નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ 3ની અંદર અંગ્રેજી વિષયનો યુનિટ નંબર 4 છે આઈ લવ માય ફેમિલી, એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સાથે સાથે જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે તેના માટે આપણી એપ્લિકેશન જે છે એની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ આઈ લવ માય ફેમિલી. એમની અંદર પહેલો પ્રશ્ન છે એક્ટિવિટી નંબર 1, રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોએમ. તો આપણે વાંચવાની છે ધીસ ઇઝ માય ગ્રેન્ડપા, આ મારા દાદા છે. હી લવ્સ ગાર્ડનિંગ, તેને ગાર્ડનનું કામ ગમે છે. ધીસ ઇઝ માય ગ્રેન્ડમધર, આ મારી દાદી છે. સી લવ્સ પ્લાન્ટિંગ, તેને વૃક્ષો વાવવા ગમે છે. ધીસ ઇઝ માય પપ્પા, તો આ મારા પપ્પા છે. હી લવ્સ વોટરિંગ, તેને વૃક્ષોને પાણી આપવું ગમે છે. ધીસ ઇઝ માય મમ્મી, આ મારા મમ્મી છે. સી લવ્સ ક્લિનિંગ, તેને સાફ સફાઈ ગમે છે. ધીસ ઇઝ માય અંકલ, હી લવ્સ ટીચિંગ, આ મારા કાકા છે, તેને ભણાવવું ગમે છે. ધીસ ઇઝ માય સિસ્ટર, સી લવ્સ પેઇન્ટિંગ, આ મારી બેન છે, એને ચિત્રો દોરવા ગમે છે. ધીસ ઇઝ માય હેપી ફેમિલી, આ મારું ખુશખુશાલ પરિવાર છે. મિત્રો, ધોરણ 3થી લઈને 10 સુધીની નવી જે સ્વઅધ્યયન પોથી આવી છે, જો તેની તમારે કલરફુલ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો નીચે એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એક્ટિવિટી નંબર 2 છે મેચ એ વિથ બી, જોડવાના છે જોડકા. ગ્રાન્ડપા તો ગ્રેન્ડમધર, દાદા સામે શું આવશે? દાદી. એવી જ રીતના બ્રધર તો બ્રધરની સામે આવશે સિસ્ટર, અને અંકલ તો અંકલની સામે આવશે આંટી. એક્ટિવિટી નંબર 3, રીડ ધ પોએમ ઇન એક્ટિવિટી 1 એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે પોએમ વાંચવાની છે અને પ્રશ્નોના આન્સર આપવાના છે. પહેલું, હુ લવ્સ ગાર્ડનિંગ, માળીનું કામ અથવા તો ગાર્ડનમાં કામ કરવું કોને ગમે છે? તો ગ્રેન્ડપા લવ્સ ગાર્ડનિંગ, એટલે કે દાદાને ગાર્ડનનું કામ ગમે છે. વોટ ડઝ મમ્મી લવ, મમ્મીને શું ગમે છે? તો મમ્મી લવ ક્લિનિંગ, મમ્મીને સાફ સફાઈ ગમે છે. ડુ યુ વોટર ધ પ્લાન્ટ્સ ડેઇલી, શું તમે દરરોજ વૃક્ષોને પાણી આપો છો? તો યસ આઈ ડુ વોટર ધ પ્લાન્ટ્સ ડેઇલી, હા હું દરરોજ વૃક્ષોને પાણી આપું છું. એક્ટિવિટી નંબર 4 છે રીડ ધ ગિવન પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે આ નીચેનો ફકરો વાંચવાનો છે અને ફકરો વાંચી અને નીચેના આન્સર આપવાના છે. હુ હેડ 4 સન્સ, કોને 4 દીકરાઓ હતા? તો ઓલ્ડ ફાર્મર હેડ 4 સન્સ, જે વૃદ્ધ ખેડૂત હતો એમને 4 દીકરાઓ હતા. ઇઝ ક્વાલિંગ અ ગુડ થિંગ્સ, શું ઝઘડો કરવો સારી બાબત છે? નો, ક્વાલિંગ્સ ઇઝ નોટ ગુડ થિંગ, તે એક સારી બાબત નથી. ગીવ ધ સાઇનોનિયમ્સ ઓફ ધ ક્વાલિંગ, તો તમારે સમાનાર્થી શબ્દ આપવાનો છે. ઝઘડવું તેમનું થશે ફાઇટિંગ. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ, સેડ તો થશે હેપી, અપોઝિટ મતલબ વિરોધી શબ્દ, દુઃખીનું થાય સુખી અથવા તો ખુશ. ડુ યુ ક્વાલ વિથ યોર ફ્રેન્ડ્સ, શું તમે તમારા મિત્રો સાથે ઝઘડો કરો છો? તો ના ભાઈ, હું કરતો નથી. એક્ટિવિટી નંબર 5 છે ફાઇન્ડ ધ વર્ડ્સ ગિવન ધ બ્રેકેટ્સ, એટલે કે બ્રેકેટમાં આપેલા જે શબ્દો છે તેને તમારે આ બોક્સમાંથી શોધવાના છે. પહેલું છે ઓલ્ડ એટલે જૂનું, લીવ એટલે રહેવું, સ્ટીક એટલે સળીઓ, પછી સાઈડ એટલે કહેવું, નાવ એટલે અત્યારે, ઓપન એટલે ખોલવું, યુનિટી એટલે એકતા, હેપી એટલે ખુશ, હાર્મ એટલે નુકસાન, અને બ્રેક એટલે તોડવું. ચાલો આગળ જઈએ. રાઇટ એક્ટિવિટી નંબર 6, રીડ ધ પેરેગ્રાફ ગિવન ઓન પેજ નંબર 38 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ટેક્સ્ટ બુકની અંદર 38માં પાના પર આપેલો એક પેરેગ્રાફ છે અને વાંચવાનો છે અને પ્રશ્નોના આન્સર આપવાના છે. હુ વોઝ ધ ગુરુ ઓફ પાંડવ્સ, તો પાંડવોના ગુરુ કોણ હતા? તો ગુરુ દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવાસ, એટલે કે પાંડવોના ગુરુ હતા ગુરુ દ્રોણ. વેર ડીડ ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ, તો ગુરુ દ્રોણ કેપ ધ બર્ડ ઇન ટ્રી, એટલે કે ગુરુ દ્રોણ જે હતા એને પક્ષી ક્યાં રાખ્યું? તો એણે વૃક્ષમાં રાખ્યું. ગુરુ દ્રોણ વોઝ હેપી વિથ અર્જુન્સ આન્સર, શું ગુરુ દ્રોણ છે કોના જવાબથી ખુશ થયા? તો અર્જુનના. પાંડવ આસ્ક અર્જુન ટુ શૂટ ધ બર્ડ્સ આઈ, તો પાંડવોએ અર્જુનને પેલા પક્ષીની આંખને વિંધવા માટે કહ્યું, તેમાં આવશે ખોટું, કારણ કે ગુરુ દ્રોણે કીધું હતું. અપોઝિટ છે યંગ, યંગનું થશે ઓલ્ડ, અપોઝિટ મતલબ વિરોધી શબ્દ. એક્ટિવિટી નંબર 7 છે રાઇટ અબાઉટ ધ માય ફેમિલી, મારા પરિવાર વિશે લખવાનું છે. આઈ એમ મન, અહીંયા તમારે તમારું નામ લખવાનું છે.
તમારું નામ. તમે કેટલા વર્ષના છો? 8 વર્ષના. કેટલામાં ધોરણમાં ભણો છો? 4થા ધોરણમાં. અહીંયા તમારા પિતાનું નામ. પછી અને તમારા પિતા શું વ્યવસાય કરે છે? તમારા પિતા શું ધંધો કરે છે? નોકરી કરતા હોય તો નોકરી લખવાનું. ત્યાર પછી નેહાબેન, અહીંયા તમારા માતાનું નામ લખવાનું છે મિત્રો. અને તમારા માતા પણ શું વ્યવસાય કરે છે? તો જો મારા માતા પિતા બંને ટીચર છે તો મેં ટીચર લખેલું છે. જો તમારા માતા પિતા ફાર્મર એટલે ખેડૂત હોય તો ખેડૂત લખવાનું. આઈ હેવ સિસ્ટર, મારી પાસે નાની બહેન છે તો સિસ્ટરનું એમનામ જ રહેવા દેવાનું છે. અહીંયા તમારે તમારી નાનકડી બેનનું નામ લખવાનું છે. કોનું? તો તમારા બહેનનું. ત્યાર પછી તમારા ગ્રાન્ડફાધર એટલે દાદાનું નામ લખવાનું છે. અહીંયા તમારે નામ લખવાનું છે તમારા દાદીનું. પછી વી લીવ ટુગેધર, વી આર હેપી, તો એ તો એમનેમ રહેશે. અને આઈ લવ માય ફેમિલી, એ પણ એમનું એમ રહેશે. એક્ટિવિટી નંબર 8 છે રાઇટ અબાઉટ માય ફ્રેન્ડ. તમારે તમારા મિત્ર વિશે લખવાનું છે. મેં જો અહીંયા મારા મિત્ર રિયા વિશે લખેલું છે. સોરી, અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. સોરી, તમારું નામ. પછી અહીંયા તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે. જો તમારો મિત્ર પુરુષ હોય તો હી અને સ્ત્રી હોય તો સી. સમજ્યા? જ્યાં જ્યાં હી સી છે એમાં જો સ્ત્રી હોય એટલે કે છોકરી હોય તો સ્ત્રીમાં સી લખવાનો, અને જો પુરુષ હોય તો હી લખવાનો. ચાલો. હી સ્ટડી ઇન માય ક્લાસ, મારા ભેગો જ ભણે છે. હિઝ ફેવરિટ કલર ઇઝ બ્લેક, તેનો કયો ફેવરિટ કલર છે? બ્લેક. હિઝ ફેવરિટ ફ્રૂટ ઇઝ એપલ, તો એમનું ફેવરિટ ફ્રૂટ કયું છે? એપલ છે. હી લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ, તેને ક્રિકેટ રમવી ગમે છે. હી વેન્ટ ટુ બીકમ ડોક્ટર, તે ડોક્ટર બનવા માંગે છે. હી ઇઝ ગુડ ઇન મેથ્સ, તે મેથ્સમાં સારો છે, ગણિતમાં સારો છે. વી આર ગુડ ફ્રેન્ડ્સ, અમે સારા મિત્રો છીએ. ત્યાર પછી અહીંયા ચિત્ર જોઈને લખવાનું છે. તો આ છે ટ્રી, આ છે આઈ, ત્યાર પછી આ છે એરો અને આ છે બર્ડ. 10મું છે. 10માની અંદર તમારે શું કરવાનું છે મિત્રો? તો એમની અંદર તમારે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે પિક્ચર જોઈને ક્વેશ્ચનના જવાબ આપવાના છે. હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો કેટલા છે જુઓ. તો અહીંયા 1 2 3 અને 4 કેટલા લોકો છે? તો ધેર આર 4, એટલે કે 4 પર્સન ઇન ધ પિક્ચર, 4 લોકો છે. વોટ આર ધે ડુઈંગ, તો ધે આર ઇટિંગ, તે લોકો જમી રહ્યા છે. વોટ ઇઝ ધેર ઇન મધર્સ હેન્ડ, માતાના હાથમાં શું છે? ફ્રૂટ ડીશ ઇન મધર્સ હેન્ડ, માતાના હાથમાં ફળોની ડીશ છે. હુ વિયર હેર બેન્ડ, કોણે માથામાં રિંગ પહેરી છે? તો ગર્લ એન્ડ મધર વિયર હેર બેન્ડ્સ, એટલે કે માતા અને દીકરીએ શું પહેરેલું છે? હેર બેન્ડ્સ, એટલે કે માથામાં નાખવાની રિંગ પહેરેલી છે. ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક, શું તમને પિકનિકમાં જવું ગમે? તો યસ આઈ લાઇક ટુ ગો ઓન પિકનિક, હા મને ગમે છે. હુ ઇઝ સિટિંગ નિયર ધ બોય, તો મધર ઇઝ સિટિંગ નિયર ધ બોય. વેર ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક, તો તમને ક્યાં જવું ગમે? તો આવશે ઓન માઉન્ટેન. જો રિવર બેન્કે જવું ગમે તો એ પણ કરી શકો, ગાર્ડનમાં જવું ગમે તો એ પણ કરી શકો, પણ મારું સ્પેશિયલી મને માઉન્ટેનમાં જવું ગમે છે, એટલે કે પર્વતમાળાઓમાં રખડવું ભમવું ગમે, એટલે મેં સી કરેલું છે. એક્ટિવિટી નંબર 11 છે સ્ટડી ધ પિક્ચર ઓન પેજ નંબર 41 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ. સાચું ખોટું કરવાનું છે. ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ, તો એમાં આવશે ખોટું. ધેર આર 2 ચેર ઇન ધ રૂમ, તો એમાં આવશે સાચું. ધેર ઇઝ અ કેટ ઓન સોફા, તો એમાં આવશે સાચું. ધેર ઇઝ અ સ્મોલ યલો suitcase on the table, તો એમાં આવશે ખોટું. There is a picture on the wall, તો એમાં આવશે સાચું. The book shelf is in the corner, તો એમાં આવશે સાચું. એક્ટિવિટી નંબર 12, choose the correct answer from the brackets. તો જુઓ, the cat is under the table, the cat is in the tub, the cat is on the chair, the cat is beside the chair, the cat is behind the pot, the cat is jumping over the box. Activity number 13 છે. Read the paragraph carefully and answer the question. Unit is 10. 4 cows lived in the forest. They ate fresh grass in the jungle. They were good friends. They decided to stay together so the lion could not attack them. એટલે કે 4 ગાયો હતી. એ ચારે ચાર જંગલમાં રહેતી હતી અને જંગલનું લીલું લીલું ફ્રેશ ઘાસ ખાતી હતી. તે બધી સારી એવી મિત્ર હતી અને તે લોકો એક સાથે રહેવાનું નક્કી કરે છે, કારણ કે એમના ઉપર લાયન એટલે સિંહ હુમલો ના કરે. વન ડે ધે ફોટ,
with one another and each one start to eat grass in different place. હવે એક દિવસ એવું બને છે કે આમાંથી એક બીજી જોડે બાંધે છે અને બધી અલગ અલગ જગ્યાએ ચરવા માટે જાય છે. The lion saw each cow alone, so he decided to attack the lion, kill them one by one. હવે લાયન જુએ છે કે આ બધી ગાયો એકલી એકલી ચરે છે એટલે લાયન શું નક્કી કરે છે એની ઉપર હુમલો કરવાનો અને લાયન એટલે કે સિંહ એક પછી એક બધીને મારી નાખે છે. હાઉ મેની કાઉસ લીવ ઇન ફોરેસ્ટ? કેટલી ગાયો રહેતી હતી? તો 4 ગાયો. વોટ ડીડ કાઉસ ઈટ ઇન ધ ફોરેસ્ટ? જંગલમાં શું ખાતી હતી? તો એમની અંદર ફ્રેશ ગ્રાસ એટલે કે તાજું ઘાસ ખાતી હતી. હુ કિલ ધ કાઉસ? ગાયોને કોણે મારી દીધી? તો લાયને. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી નંબર 14 છે અરેન્જ ધ જમ્પેબલ લેટર્સ એન્ડ મેક ધ મિનિંગફુલ વર્ડ્સ. અહીંયા જુઓ તમને મિનિંગ વગરના શબ્દો આપેલા છે. આ શબ્દોને તમારે એકદમ સાચા ક્રમમાં ગોઠવીને સાચો શબ્દ બનાવવાનો છે. તો પહેલો શબ્દ બને ફોરેસ્ટ, બીજો બનશે ગ્રાસ, ત્રીજો બનશે યુનિટી, ચોથો બને લાયન, પાંચમો એસે અને ત્યાર પછી બનશે ફ્રેશ. ત્યાર પછી 15મું છે ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ પૂરવાની છે. ફાધર્સ મધર્સ ઇઝ પિતાની મમ્મીને કહેવાય ગ્રાન્ડ મધર એટલે દાદી. મધર્સ બ્રધર માતાના ભાઈને શું કહેવાય? અંકલ એટલે મામા. ફાધર્સ ફાધર તો પપ્પાને શું કહેવાય? દાદા એટલે ગ્રાન્ડફાધર. અંકલ સન ઇઝ તો એને કહેવાય નીચ એટલે કે ભત્રીજો. ત્યાર પછી છે બ્રધર્સ ડોટર ઇઝ તો મારા ભાઈની દીકરી તો એને કહેવાય કઝિન. ત્યાર પછી 16મું છે સ્ટડી ધ મેપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે પ્રશ્નોના આન્સર આપવાના છે પીઝા હાઉસ અને આ બધા ઉપરથી. તો જુઓ પહેલું છે હાઉ મેની રોડ આર ધેર ઇન ધ પિક્ચર? તો ધેર આર 4 રોડ્સ ઇન ધ પિક્ચર. બીજું છે વોટ ઇઝ ધેર ઇન ધ નોર્થ ઓફ ધ સ્કૂલ? તો એમની અંદર આવશે ધેર ઇઝ અ પાર્ક ઇન ધ નોર્થ ઓફ ધ સ્કૂલ. વોટ ઇઝ ધેર નિયર ધ સિલીસ હાઉસ? તો એમની અંદર આવશે ધેર ઇઝ ધ ગ્રોસરી સ્ટોર નિયર ધ સેલિસ હાઉસ. ઇઝ ધેર અ પાર્ક નિયર ધ સ્કૂલ? તો યસ ધેર ઇઝ અ પાર્ક નિયર ધ સ્કૂલ. હાઉ મેની હાઉસીસ આર ધેર ઇન ધ map? તો there are 4 houses in the map. You are at Rohan's home and you went to go to ice cream shop. Which road will you take? તો I will take DJ road. Stationery shop is behind the pizza store અથવા shop. True or false? તેમાં આવશે false એટલે ખોટું. Where is the mall? તો mall is near the DJ road. Activity number 17 છે read the instruction and the paste on draw the picture. તો જુઓ અહીંયા અ કાર ઇન ધ ઈસ્ટ, અ સ્ટાર ઇન ધ વેસ્ટ, અ બલૂન ઇન ધ સાઉથ અને અ બટરફ્લાય ઇન ધ નોર્થ. આપણે કરેલું છે. 18મું છે યુઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો જુઓ ફાધર બેટા યોર મમ્મી ઇઝ નોટ એટ હોમ, વિલ યુ પ્રિપેર અ લેમન જ્યુસ ફોર દાદી? તો ડિમ્પી શ્યોર પાપા. ફાધર લેસ સુગર એટલે ઓછી સુગર નાખજે. ડિમ્પી આઈ નો પાપા. દાદી હેઝ અ સુગર પ્રોબ્લેમ. ફાધર ધેટ્સ ગુડ. યોર રિમેમ્બર. ડિમ્પી યસ પાપા. મિત્રો તમારે 3 થી 12 ધોરણ સુધીની કોઈપણ વિષયની સ્વ અધ્યયન પોથીની પીડીએફ જોઈતી હોય અથવા સ્વાધ્યાયની પીડીએફ જોઈતી હોય, ગાલાની સ્વાધ્યાય પોથીની પીડીએફ જોઈતી હોય તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો અને આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. હવે ફન ઝોન છે મેચ ધ પિક્ચર with the proper word and color them. તો પહેલું જે ચિત્ર છે એમની અંદર શું આવશે મિત્રો? તેમાં આવશે ડોટર, બીજામાં આવશે ગ્રેન્ડફાધર, ત્રીજામાં આવશે ફાધર, ચોથાની અંદર આવશે મધર, પછી આવશે સન, એમના પછી આવશે ગ્રેન્ડમધર. તો મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.